નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા પોલીસને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ જે ચોરીઓ કરતી હતી જેને તાલુકા પોલીસે પકડી પાડી છે। તો રાજપીપળા તાલુકામાં અવારનવાર લોકોના પાકીટ ચોરીની ફરિયાદો તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસને મળવા પામી હતી અને તાજેતરમાં માંગરોળની એક મહિલાનું એસટી ડેપોમાંથી પર્સ ચોરી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી રાજપીપળા તાલુકા ટાઉન પીઆઈ વીકે ગઢવી અને રાજપીપળા પોલીસ ટીમના આ ગુનાના આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરતા મહિલા ગેંગ સક્રિય બની હોય જે બાબતની બાતમી મળી પામી હતી। તો સીસીટીવી ચેક કરી નજર પામતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા રાજપીપળા ટાઉન પોલીસની ટીમ આ મહિલાઓને અંકલેશ્વરથી ઝડપી લાવ્યા છે। તો હાલ વધુ કેટલી ચોરી કરી છે, ચોરીની રકમ ક્યાં છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। તો હાલ 27,000 રિકવર કરવામાં આવ્યા છે। તો મળતી માહિતી અનુસાર રાજપીપળા બસ સ્ટેશનમાંથી બસમાં ચડતી વખતે ફરિયાદીની લેડીઝ પર્સની અંદર મૂકેલ નાના પાકીટમાં 48,000ની કોઈ અજાણ્યા ચોરીસંગ ચોરી કરી લઈ ગયેલ હતું, જે ગુનાના કામે કમાન્ડ કંટ્રોલ રાજપીપળાના સીસીટીવી ફૂટેજ તથા બસ સ્ટેશનના અને રાજપીપળાના ટાઉનના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા બાતમી મળેલ કે સદર મહિલાઓ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં રહે છે, જે માહિતીના આધારે રાજપીપળા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના માણસો અંકલેશ્વર ખાતે જઈ ચોરી બાબતે શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા કવિતાબેન શાગારભાઈ, કવિતાબેન મનોજભાઈ, રીટાબેન રોશનભાઈ, ગંગાબેન રમેશભાઈ, સવિતાબેન રાજુભાઈ, છગનભાઈ બોળખે તમામ રહેવાસી અંકલેશ્વરનાઓને સીસીટીવી ફૂટેજ સાથે મેચ કરી ગુના બાબતે પૂછતા રાજપીપળા બસ સ્ટેશનમાં ધક્કામુક્કી કરી એક મહિલાના લેડીઝ પર્સમાંથી ચેન ખોલી રૂપિયા 48,000ની ચોરી કરેલાની કબૂલાત કરતા આરોપી બહેનોને બીએનએસ કલમ 302 ના કામે અટક કરી રોકડ રકમ 27,800 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માંગરોળ થી સુરત જતી હતી લગ્નની ખરીદી કરવા માટે, તો મારા પાકીટમાં 48,000 રૂપિયા હતા। એટલે પાછળથી બસમાં ચડતા બીજા દરવાજાથી મારા પર્સમાંથી નાનું પર્સ હતું તે ખેંચીને બેનો કાઢી ગયા હતા। એટલે મેં 100 નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરતા બસમાં તપાસ કરી હતી અને પછી તરત ગણતરીના કલાકમાં પોલીસ સાહેબોએ બેનોને શોધી કાઢી છે ને એમાંથી મારા 27,800 એમને કબૂલ્યા છે, બીજા પૈસા એમને વાપર્યા છે। એટલે મને પૂરેપૂરા પૈસા મળે એવી મારી આશા છે। એ બદલ હું પોલીસ સાહેબ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોને ચેતવણી આપું છું કે આપણી જોડે જયારે પણ આવું બને ત્યારે તરત પોલીસનો સંપર્ક કરો। આ ઘટના 12મા મહિનાની 11 તારીખે બની હતી અને મેં ફોન કરતા પોલીસે બીજે દિવસ બપોર પછી તરત જ એમને પકડી લીધા હતા। પછી મેં બસ કંડક્ટરને કીધું કે મારું પર્સ ચોરી થઈ ગયું, મને તરત ખબર પડી ને એટલે પણ એમને પછી કંઈક બહુ એ ના કર્યું, એટલે મેં તમે બસ ઊભી રાખો, મારે પોલીસ કેસ કરવાનો છે। એટલે મેં બસ કાડા ઘોડે ઊભી રખાઈ દીધી અને પછી તરત ફોન કર્યો એટલે પોલીસ સાહેબ તરત 5 મિનિટમાં આવી ગયા હતા। અને ખરીદી કરે છે મારું પર્સ આખું નીકળી ગયું, એટલે મારી પાસે ભાડાના પૈસા પણ ના રહ્યા, એટલે પછી મેં એકદમ નિરાશ થઈ ગઈ। એટલે મેં ફોન કર્યો પોલીસને અને મારે કલાકમાં જવાનું પછી બંધ રહ્યું, પૈસા નતા એટલે, અને પકડાઈ ગયા એ લોકો। હવે મને ખાતરી છે કે મારા પૂરેપૂરા રૂપિયા મને મળે। मारू नाम पटेल गौरीबेन तेजसभाई, मैं मंगरोल रहूं छूं। नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा। नर्मदा जिला के राजपीपला पुलिस स्टेशन में कुछ दिनों पहले एक बनाव बना था, जिसके अंतर्गत एक महिला जो एसटी बस से जा रहे थे उनकी पर्स में से 48,000 की चोरी हो गई थी। इस बनाव को डिटेक्ट करने के लिए डिस्ट्रिक्ट की पुलिस काम में लगी हुई थी, जिसमें राजपीपला पुलिस स्टेशन की जो टीम थी उन्होंने इस बनाव को डिटेक्ट किया है। सीसीटीवी के माध्यम से इस बनाव को डिटेक्ट करने में हम सफल रहे। विश्वास प्रोजेक्ट के अंतर्गत जो सीसीटीवी रखे गए उसमें संशयास्पद जो चोरी करने वाली महिलाएं थी उनका हमें एक एविडेंस मिला था और उसको हमने चेक करके राजपीपला पुलिस स्टेशन द्वारा ये गुना डिटेक्ट किया गया है, जिसके अंतर्गत 5 महिला आरोपियों को अटक किया गया है। और ये 5 महिला आरोपी मूल नंदुरबार महाराष्ट्र के वतनी हैं और अभी वो अंकलेश्वर में रहते हैं। ये 5 महिलाएं राजपीपला आए थे और भीड़ का फ़ायदा लेते वक्त बस में चढ़ते वक्त उन्होंने जो विक्टिम महिला थे उनके पर्स के अंदर से ये चोरी की हुई थी। इस डिटेक्शन के बाद हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुनाह में अगर वो इन्वॉल्व है तो वो गुनाह भी डिटेक्ट हो जाए। और मेरी आपके माध्यम से सभी को विनती है कि अगर आपको इस तरीके के कोई संशयास्पद व्यक्ति आपके आसपास दिखे तो तात्कालिक पुलिस को संपर्क करें, हम आपकी मदद करेंगे। बेसिकली ये जो महिला आरोपी है
भीड़ की जगह के ऊपर, खास करके एसटी बस स्टैंड या जहाँ पे एसटी ऐसी बस या ऐसी जगह पे रुकती है जहाँ पे काफ़ी भीड़ रहती है, वहाँ पे बस में चढ़ते वक्त जो भीड़ होती है उसमें वो शामिल हो जाते हैं और जो उनका टारगेट रहता है उस विक्टिम के पर्स या अन्य कोई बैग में से अपना जो मुद्दा माल है उसको चोरी करके वो वहाँ से बस में चढ़े बिना ही वहाँ से निकल जाते हैं। और जब तक विक्टिम को ध्यान में आता है कि मेरा कोई पर्स या कोई ऐसा पैसा चोरी हुआ है, तब तक बस भी आगे निकल गई हुई होती है और चोर भी वहाँ से भाग गए होंगे। तो मैं इसीलिए आप सभी से विनती है कि सतर्क रहे, ऐसा कुछ भी आपके ध्यान में आए तो तात्कालिक हमारे ध्यान पे लाइए। पर पहले आदमी लोगों की पूर्ति होती थी, अभी महिला पूर्ति निकली। चोरों का ये जो यमो है वो दिन ब दिन अलग अलग बदलता जाता रहता है, लेकिन जैसे ही कोई यमो बदलता है पुलिस उस पर ज़रूर सफल रहती है उस यमो को डिटेक्ट करने में और चोरी को डिटेक्ट करके मुद्दामाल वापस लाने में। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।